નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે જાણીએ છીએ કે હમણાંની વાત કરીએ આપણે GSSBની બે પરીક્ષાઓની જાહેરાત કરવામાં આવી હતી પરિણામની. એમાં એક CCE છે અને બીજું ફોરેસ્ટનું છે. 4 દિવસ પહેલા ફોરેસ્ટની જાહેરાત કરી દેવામાં આવી પરિણામની અને CCEની પણ હમણાં થોડા સમય પહેલા જાહેરાત કરી દેવામાં આવી છે. આમાં જે ફોરેસ્ટનું પરિણામ જાહેર થયું ને એમાં વિદ્યાર્થીઓને જે પરીક્ષાની પેટર્ન લેવામાં આવી છે જે પદ્ધતિથી, એ પદ્ધતિ સામે વાંધો છે. CBRT પદ્ધતિ એને કહેવામાં આવે છે. સાદી રીતના કંઈ નહીં, ખાલી કોમ્પ્યુટરના આંકડા ઉપર ને એવું બધું કોમ્પ્યુટરના આધારે આ પરીક્ષા લેવામાં આવે છે. અને પરીક્ષાનો જ વાંધો છે વિદ્યાર્થીઓને. અને બાકી પણ ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નો GSSB સુધી પહોંચી શકે, જે વિદ્યાર્થીઓના મનમાં છે, એમના વાંધા છે, એ પ્રશ્નો પહોંચી શકે એના માટે આજે VOI સંવાદમાં એક બ્રિજ, એક સેતુ તરીકે આપણે કામ કરવું છે કે એક માધ્યમ જે નીચેવાળું છે એના પ્રશ્નો ઉપર સુધી પહોંચી શકે, એમની તકલીફ શું છે, એમની સમસ્યા શું છે, એ બધું જ જાણવું છે. અને જ્યારે એ જાણવું હોય તો ક્યારે એવા વ્યક્તિ સાથે વાત કરવી પડે કે જે બધી સમસ્યાઓ જાણે છે, વિદ્યાર્થીઓને સમજે છે, સતત એમના સંપર્કમાં રહે છે. અને એટલા માટે જ આપણે એન્જલ એકેડેમીના સમ્રાટ સામંત ગઢવી સાથે વાત કરવી છે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. જી, ખૂબ ખૂબ આભાર. હમણાં જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ફોરેસ્ટ વાળું, પેલા તો વિદ્યાર્થીઓ છે એ અલગ અલગ કલેક્ટર કચેરીએ, માની લો કે જુનાગઢ હોય તો જુનાગઢ, દ્વારકા હોય તો દ્વારકા, આપણે આદિવાસી વિસ્તારમાં ઘણી બધી કલેક્ટર કચેરીએ જઈ અને એમણે વિરોધ કર્યો છે. આ વિરોધ GSSB નો શા માટે થઈ રહ્યો છે, એની પાછળના કારણ શું છે? જો એક તો છે ને, વનરક્ષકની પરીક્ષા CBRT સિસ્ટમ દ્વારા લેવાય. એટલે CBRT સિસ્ટમમાં કેવું હોય કે કમ્પ્યુટરાઇઝ એક્ઝામ હોય, એટલે છોકરાઓને અલગ અલગ શિફ્ટ આપેલી હોય, એ શિફ્ટ પ્રમાણે અલગ અલગ પેપર નીકળે. મોટા ભાગે કેવું હોય કે અભ્યાસક્રમની એક રૂપરેખા પહેલાથી નક્કી કરેલી હોય. એટલે એ ધારો કે મારું પહેલા દિવસે પહેલી શિફ્ટનો પેપર આવ્યું એટલે હું બહાર નીકળીને કહી દઉં કે ભાઈ મેથ્સ છે તો મેથ્સમાં આવા પ્રકારના ટોપિક પૂછાયેલા. એટલે માની લો કે મારા પછીની શિફ્ટ હોય એમાં કોઈ છોકરાએ મેથ્સના એ ટોપિક ન કર્યા હોય તો એ તરત તૈયાર કરી લે. એવી રીતના એક દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસની શિફ્ટોના આધારે 3-4 દિવસ છોકરાઓ એનાલિસિસ કરે ને, એટલે લગભગ પછી એવું કોઈ કન્ટેન્ટ બાકી ન રહે કે જેના આધારે છોકરાને ખબર ન હોય કે આ પરીક્ષામાં શું પૂછાવાનું છે. એટલે જે ભરતીમાં આપણે બંધારણમાં જોવા જઈએ ને તો 16 નંબરનું અનુચ્છેદ એવું કહે છે કે સરકારી ભરતી કે કોઈ પણ બધાને સમાન તક મળવી જોઈએ. તો મને લાગે કે આમાં એ સમાનતા ખોરવાય છે. બીજા નંબરમાં બધી પરીક્ષા છે ને સેન્ટ્રલાઇઝ લેવાતી હોય. મતલબ કેવું કે ગુજરાત આખામાં જેટલી વેકેન્સી હોય તો આખા ગુજરાતના બેઝ ઉપર બધા છોકરાઓને એક સમાન તક મળે. આ વનરક્ષકની જે પરીક્ષા છે ને જિલ્લા વાઇઝ લેવાય. મતલબ કે માની લો કે ટોટલ ગુજરાતના 33 જિલ્લા છે, એમાં જેટલા જિલ્લાઓમાં જગ્યા હોય એ પ્રમાણે મારે ફોર્મ ભરવાનું. એ વખતે મારે પસંદ કરવાની કે મારે કયા જિલ્લામાં ફોર્મ ભરવું. એટલે હું 33 જિલ્લામાંથી કોઈ પણ એક જ જિલ્લામાં એક જ દિવસે પરીક્ષા આપી શકું. એટલે સહજ છે કે હવે એક જિલ્લામાં 10 થી 12 હજાર ફોર્મ મિનિમમ ભરાતા હોય. હવે 10-12 હજારમાંથી લેવાના હોય 8 જણા, તો ત્યાં સ્પર્ધા તો થવાની. પણ જો આ જ વસ્તુ ગુજરાતમાં સેન્ટ્રલાઇઝ કરી નાખે કે આખી ભરતી ગુજરાત લેવલે, તો શું થાય કે પેલી 823 જગ્યાઓ છે તો એના લેવલે મેરિટ બને ઓકે, તો કોઈને મન દુઃખ ના થાય. મન દુઃખ થવાનું એક મોટું કારણ શું છે કે માની લો કે કોઈ જિલ્લાનું પેપર છે અઘરું નીકળ્યું, કે જિલ્લાના છોકરાઓ તૈયારી કરવાવાળા 100 છોકરા એવા હતા કે જે ખૂબ સ્માર્ટ હતા, તો એવું બને કે 200 માર્ક્સના પેપરમાં એ લોકો 160-70 લઈ આવે, તો એ જિલ્લાનું મેરિટ છે 160 ઉપર અટકવાનું છે. સામે કોઈ એક જિલ્લો એવો છે કે જ્યાં કદાચ એવો તૈયારી વાળો વર્ગ ઓછો છે, તો એ જિલ્લામાં બની શકે કે મેરિટ નીચે જાય. તો હવે એક જિલ્લામાં એવું બન્યું કે એક વ્યક્તિને 163 માર્ક્સ આવ્યા, મેરિટમાં એનું નામ નથી. બીજા જિલ્લામાં સામે એવું થયું કે કોકને 147 માર્ક્સ આવ્યા, ત્યાં એનું નામ આવી ગયું. જિલ્લા અલગ હતા, મેરિટ અલગ હતું, પેપર અલગ હતું. કાસ્ટ જોઈ તો બેની સહેમતી કે હું OBC માં આવું, OBC માં આવે, તો આટલો ફેર કેમ? એટલે આ સમજવું એ છોકરા માટે ટફ છે, કેમ કે જિલ્લા વાઇઝ ભરતી હતી, બધા જિલ્લાની જગ્યાઓ અલગ અલગ હોય. તમે જે જિલ્લામાં ફોર્મ ભર્યું હોય તમારા મગજમાં એ જિલ્લાની જ જગ્યાઓ ફરતી હોય, બાકી બીજા બધા કદાચ તમારા મગજમાં ના હોય. એટલે એક એ વિસંગતતા આવવા પાછળનું મૂળ કારણ એ છે. હવે છોકરાના મનમાં પ્રશ્ન થયો કે 163 મારો નંબર કેમ નથી? તો જે લિસ્ટ ડિક્લેર થયું, માની લો કે આ લોકોને આ વખતે ફોરેસ્ટની ભરતીમાં 823 લોકો લેવાના છે, તો એના પરિણામ સ્વરૂપે એમને 6400 ની એક યાદી બહાર પાડી કે ભાઈ પહેલા રાઉન્ડમાં આ 6400 લોકો છે એ હવે નેક્સ્ટ ફિઝિકલ માટે તૈયાર રહેશે. એમનું ફિઝિકલ 10મા કે 11મા મહિનામાં લેવાશે. તો જે છોકરાને માર્ક્સ ગણેલા હતા એ પ્રમાણે એનું નામ ન આવ્યું, એટલે એને અંદરથી દુઃખ થયું. દુઃખ થાય તો સહજ છે, એ પ્રશ્ન પૂછે કે મારું ન આવ્યું એનો વાંધો નહીં, પણ આવ્યા એના માર્ક્સ કેટલા મારા કરતા વધારે હતા, એને જાણવાનો અધિકાર છે. તો હવે એ જાણવા માટે ક્યાં જાય? એ ભરતી બોર્ડ પાસે જાય. ભરતી બોર્ડ હાથ ધર કરી દે કે અમે માર્ક્સ નથી દેવાના. તો હવે છોકરું કોની પાસે જાય? એટલે મૂળ મુદ્દો આ આખો મુદ્દો ઉભો કરવાનો, આ લાખો છોકરાનો જીવ બાળવાનો, આ બધાને રોડે ચડાવવાનો જો કોઈ કામ કરતું હોય તો મારી દ્રષ્ટિએ ભરતી બોર્ડ કરે છે.
બાકી આ જ વિદ્યાર્થીઓનું લિસ્ટ ભરતી બોર્ડે ઓકે માર્ક્સ સાઈડ આપી દીધું હોત કે તમે જે પેપર આપ્યું એના માર્ક્સ નોર્મલાઇઝેશનમાં તમારા વધ્યા કે ઘટ્યા ઈ રેશિયો અને ટોટલ માર્ક્સ તમારું. એટલે માની લો કે મારા જિલ્લામાં મારા કરતા 8 જણા આગળ છે, તો મારા 163 હતા, એ લોકોને 164, 65, 66 હતા, તો મને અંદરથી એ વાતનો વિશ્વાસ બેસે કે હું નથી આવ્યો એના પાછળનું કારણ છે કે મારા જિલ્લામાં બીજા એવા સક્ષમ છોકરાઓ હતા, અને સામે બીજામાં 147માં જેનો નંબર આવી ગયો છે એ જિલ્લાનું લિસ્ટ જોયે તેને ખબર પડી જાય કે ઓકે ત્યાં હાઈએસ્ટ જ 150 હતા, એટલે એ ઘટતું 147 સુધીમાં સેટ થઈ ગયું, તો વિદ્યાર્થી સમજી શકે. એટલે વિદ્યાર્થીઓનો એક સિમ્પલ માત્ર પ્રશ્ન એટલો છે કે અમારા માર્ક્સ જાહેર કરવામાં આવે, અને બીજું કે નોર્મલાઇઝેશન પછી વધે છે કે ઘટે છે એમને જણાવવામાં આવે. આમાં કોઈ વિદ્યાર્થીઓએ એવો ગુનો નથી કરી નાખ્યો કે એવી મોટી માંગ કરી નાખી કે ભરતી બોર્ડથી પૂરી ન થાય. અને જો ભરતી બોર્ડ આટલું ન કરી શકે, હું એમ કહું છું તો ભરતી બોર્ડનું કામ શું છે? આજે સમીરભાઈ સમજી લો કે સરપંચ થી લઈને સાંસદ સુધીની ચૂંટણી થાય છે. આપણો દેશ લોકશાહી વાળો દેશ છે. આજે તમે કે હું આપણે સરપંચની ચૂંટણી લડીએ અને ચૂંટણી પતે, ચૂંટણી પંચ એવું કહી દે સામતભાઈ જીતી ગયા, તો તમે એવું પૂછો તો ખરો ને કે સામતભાઈને મત કેટલા મળ્યા? બરોબર. કે તમે હું વિધાનસભાની ચૂંટણી લડીએ ડાયરેક્ટ એવું કહી દે સામતભાઈ જીતી ગયા, તો એ તમે પૂછો તો ખરા ને કે મતની ગણતરી તો કરાવો. હવે જો ચૂંટણીમાં મતની ગણતરી થતી હોય તો જેમ ચૂંટણી પંચ છે એવી રીતે અહીંયા ભરતી બોર્ડ છે. જેમ ચૂંટણી પંચમાં વડા કોઈ આઈએસ અધિકારી છે, એમ અહીંયા કોઈ આઈએસ અધિકારી હોય છે સચિવ તરીકે, મતલબ કે માણસ તો બે સેમ છે. તો ત્યાં તમારી મત ગણતરી થાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જો મત ગણતરીમાં ભૂલ થતી હોય તો ભારતમાં એવા કિસ્સા બનેલા છે કે બે વખત ગણતરી થઈ છે, અને આપણા સરપંચમાં બે વખત ગણતરી થતી હોય. તો અહીંયા તો છોકરા એવી જ કહે છે કે ભાઈ અમારા માર્ક્સ દો ને, વગર માર્ક્સ દીધે આ લોકો લિસ્ટ જાહેર કરી દે છે, અને લિસ્ટમાં પાછી વિસંગતતા આવે છે. અમુક જિલ્લામાં એક જ કેટેગરીના ઘણા બધા લોકો આવી જાય છે, એટલે છોકરાઓને એ વસ્તુ પચતી નથી કે આખી કોમ્યુનિટી ગુજરાતમાં કોઈ એક જ જિલ્લામાં કેમ આવે, એમ એક જ ઘરના સભ્યો તમે બધા ભેરા હોય એટલે એમને. અને બીજું કે માની લો કે કદાચ કોઈના મનમાં હાલો કે દુઃખ થયું કે કોઈના મનમાં એવી લાગણી દુભાય છે કે ભાઈ અમારી સાથે કંઈક ખોટું થયું હોય, તો ભરતી બોર્ડની જવાબદારી બને કે એનો જવાબ આપે. હવે માની લો કે એક જ નામ છે સેમ ટુ સેમ 2 જિલ્લામાં આવે, એનો મતલબ શું થયો કે એક વ્યક્તિ એકથી વધારે જિલ્લામાં પરીક્ષામાં ન આપી શકે, તો એક જ વ્યક્તિ 2 વખત કેમ આવે? હવે આમાં આપણે કોઈના બ્લેમ નથી કરતા, કોઈના ઉપર આરોપ નથી લગાવતા. બની શકે કે એક જ નામના 2 વ્યક્તિ હોઈ શકે. તો આજે જો ગુજરાતના 2.5 લાખ છોકરાઓના મનમાં એક દુવિધા ઉત્પન્ન થઈ હોય કે ભાઈ આ 2 નામ એક જ જિલ્લામાં કેમ આવ્યા, તો એની સ્પષ્ટતા કરતા વાર કેટલી? તમે આમ તો 100 ટ્વીટ કરી દો છો સવાર ત્યાં સુધીમાં, તો એક ટ્વીટ વધારે કરી દો. બરાબર. અમુક વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા નથી આપેલી, આજે તમે હું બંને મિત્ર હું, તમે પરીક્ષા ન આપી હોય અને તમારું નામ મેરિટમાં આવે, મને કેટલું ઓલું થાય. મારે હવે આ વેદના મારે કોને કહેવા જ આવી કે ભાઈ તમે તો પરીક્ષા જ નથી આપી, તમારું નામ કેવી રીતના આવ્યું? આજે ગુજરાતના છોકરાઓ જાગૃત થઈ ગયા છે. કઈ બી એવી કિસ્સો કે કોઈ પણ એવી ઘટના ઘટે કે જે માની શકાય એવી ન હોય, તો એ બિચારા ક્યાંક ને ક્યાંક રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. રજૂ કરવાનું યોગ્ય સ્થાન કયું છે? તો કે ભાઈ ભરતી બોર્ડ. ભરતી બોર્ડ ના પડે છે કે અમને મળવા નહીં ને તમારે, તો પછી કોને મળવા દે? તમને ન મળે તો અને તમે થોડા કે બાપ દાદાની જાગીર લઈને બેઠા છો. સરકારનો એક અંગ છે ભરતી. ભરતી કરવી, રોજગાર આપવું સરકારની જવાબદારી છે. સરકાર આનાથી ભાગી ન શકે, એટલે તો સરકાર ભરતી બોર્ડ બનાવ્યું છે, અને ભરતી બોર્ડની અધ્યક્ષ જે તે વ્યક્તિને આપી છે, એ વ્યક્તિ ભાગી ન શકે. હવે અત્યારે માની લો કે જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે એમને પોતાના અત્યાર સુધી ટ્વિટર ઉપર જવાબ આપતા હતા બધું કરતા હતા, એમને ટ્વિટર અકાઉન્ટ ડિલીટ મારી દીધું. ગાંધીનગર તમે ભરતી બોર્ડે જાઓ તો કે ભાઈ મારે જરૂર હશે તો હું તમને બોલાવીશ, તમારે નહીં આવવાનું. તો પછી અમારે તમારું કામ હોય ને અમારે કોને પૂછવું હોય તો કોને પૂછવાનું? ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, તમે આમને કંઈક જ્ઞાન આપો અને આ લોકો રિઝલ્ટ આપે. છોકરું જાય તો કોની પાસે જાય? ધારાસભ્ય પાસે જાય તો ધારાસભ્ય કઈ બોલતા નથી. હું એમ કઉ છું કે ધારાસભ્ય જયારે ખેસ પહેરીને લોકોની વચ્ચે જાય છે તો કે ભાઈ અમને મત આપો, તો એ લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને જાય છે. એનું કામ શું છે? લોકોના પ્રશ્નને સરકાર સુધી પહોંચાડવા અને સરકાર એનો જવાબ આવે અને લોકો સુધી આપવા. હું એવું કઉ છું કે જો તમે અત્યારે આ જવાબદારી ન નિભાવી શકતા હો તો કે તો ખેસને તમે ચૂંદડી તરીકે લઈ લ્યો ને છોકરાને રિક્વેસ્ટ કરીશ કે ના હોય તો એકાદી ચૂડીની જોડી આ તમારા ધારાસભ્યને આપી દો, હા, કે તમે પહેરીને જે કામ કરવાનું છે ને એ કરો, રહેવા દો, આ કામ તમારાથી નહીં થાય. ક્યાંક તો લાજ શરમ જેવું હોય ને. 5-5, 6-6 વર્ષ ત્યાં કોઈ એક એવી ભરતી નથી જતી. ઓકે, ડોક્ટર બને 4-5 વર્ષ મહેનત કરે તો એમાં ડખા થાય. ડોક્ટર 5 વર્ષ બની ગયા પછી હાયર ગ્રેડમાં પીજીની જે તૈયારી કરતા હોય તો એમાં પરીક્ષામાં ડખા થાય. તાલુક કોન્સ્ટેબલ થી માંડીને કોઈ એક પરીક્ષા એવી નથી કે જેમાં સંતોષકારક રીતે છોકરાઓ રાજી થાય અને લાગણી સાથે સ્વીકારે કે ના અમારી મહેનત ઓછી પડી પણ આમાં કઈ ગડબડ નહીં થઈ હોય. એક પરીક્ષા એવી નથી જવા દેતા. જ્ઞાન સહાયકની ભરતી હતી, 1.5 વર્ષ ત્યાં છોકરાઓ રોડ ઉપર ચડેલા છે. ત્યારે બધા એવું કહેતા હતા કે આપણે શું દેવા, એ તો શિક્ષકોને લગતું છે. લ્યો હવે આ વનરક્ષક વાળાને આવ્યું. ગઈકાલે હમણાં એએસઆઈ ની પરીક્ષા ડાયરેક્ટ રદ કરી નાખી, આખી પોસ્ટ જ ઉડાડી દીધી. હવે માની લો કે તમારે કે હું આપણે જેવા કેવા હજારો લાખો છોકરા એવા હોય કે જે લોકોનો ટાર્ગેટ હોય કે મારે એએસઆઈ ની તૈયારી કરવી છે, આગલી વખતે કદાચ થોડાક માર્ક્સ માટે રહી ગયો હોય, હવે 2-3 વર્ષથી તૈયારી કરતો હોય, એકી હામટું ધડ દઈને ઉડાડી દીધું, હાલો કે એએસઆઈ કેન્સલ. મારે કેન્સલ કરવી છે તો એકાદી ભરતી પહેલા કહી દો ને કે આ છેલ્લી ભરતી છે, આના પછી એએસઆઈ ની ભરતી સીધી નહીં થાય.
તો છોકરું સપનું ન જોવે. કોઈના સપના સાથે તમને ખેલવાડ કરવાનો હક ઈશ્વરે નથી આપેલો, તો તમે હાથે કરીને શું લેવા કોકની લાગણી દુભાવો છો? સરકાર નીતિ નિયમો કરે, ના નહીં, સરકારની જવાબદારી છે, પણ સામે ટાઈમ લાઈન તો તમે ટેટ ટાઈમની પરીક્ષામાં ગમે ત્યારે ફેરફાર કરી નાખો. ડીવાયએસઓની પરીક્ષામાં હમણાં એ લોકોએ જો ઓલા 20 ગણા કેવી રીતના પાસ કર્યા અને કીધું ડાયરેક્ટ 13 દિવસમાં પરીક્ષા. 13 દિવસમાં પરીક્ષામાં ડીવાયએસઓ નો કોર્સ પતી જાય લે. તો ખબર નથી પડતી કે આ લોકો ભણીને બેઠા છે કે ગધડા ચારતા ચારતા ત્યાં પૂગી ગયા છે, એ ખબર નથી પડતી. એમ 10 દિવસમાં ડીવાયએસઓ નો કોર્સ પૂરો થાય. હવે આ વનરક્ષકમાં અત્યારે આ લોકો 8 ગણાનું લિસ્ટ આપ્યું, 8 ગણામાંથી તમારે 120 છોકરા પાસ નો થાય 823 માંથી. તો બાકીના લેવા માટે તમે ડાયરેક્ટ કોલ લેટર આપી દેશો કે હવે આવો પરીક્ષા આપી દો, તો 2 દિવસમાં ફોરેસ્ટનું તમારું ફિઝિકલ પૂરું થઈ જાય. દોડો તો ખબર પડે કે 1600 મીટર કેમ પૂરું થાય 6 મિનિટમાં કે 6.5 મિનિટમાં. કૂદો તો ખબર પડે કે 15 ફૂટ કેમ થાય છે કે 3.5 ફૂટ 4.5 ફૂટ કેવી રીતના કૂદાય છે. આ છોકરા 2 વર્ષથી બિચારા સવારમાં 4 વાગે ઉઠી જતા હોય, 4 વાગે ઉઠીને સવારે 4:30 5 વાગે ગ્રાઉન્ડમાં પૂગી જાય, 3 કલાક બિચારા ઠેકડા મારતા હોય, એને પગ દુખતો હોય ને આપણે અડીએ તો રાડું પાડતો તોય છોકરો દોડતો હોય. કેમ તો કે એને નક્કી કર્યું આ વખતે મારે વર્દી પહેરવી છે, આ વખતે મારે ગમે થાય ને બસ આ વનરક્ષકની પરીક્ષામાં ફિઝિકલમાં નાપાસ નથી થવું. સાહેબ 2-2 વર્ષ બિચારા ઘરે નથી જતા. અને અહીંયા ગાંધીનગરમાં તમે એની પરિસ્થિતિ જો, એક રૂમમાં 5-5 6-6 જણા રહેતા હોય. આપણે ઓલા તેલના ડબ્બા ગોઠવેલા હોય ને એવી રીતના છોકરા ગોઠવેલા હોય છે રૂમમાં. આ વાસ્તવિક પરિસ્થિતિ છે. હવે આ ધારાસભ્ય કે સંસદ સભ્યના છોકરા તો મને નથી લાગતું કોઈ તૈયારી કરતા હોય, એટલે એ તો આ પીડા સમજવાના નથી. તો હું એ વિદ્યાર્થીઓના માતા પિતાને કહું છું કે તમે શું કરવા આવી રીતના તાળીઓ વગાડીને જોવો છો? તમને ન ખબર પડે કે તમારો દીકરો 2 વર્ષથી મહેનત કરે છે, એનો વાંક શું છે? અને આમાં ખોટું શું છે? વિદ્યાર્થી પોતાના માર્ક્સ માંગે કે મેં પરીક્ષા આપી છે, તમે જે જગ્યાએ બોલાવ્યો એ જગ્યાએ આવ્યો, તમે જે સમય કીધો તો એ સમયે, તમે જે સિલેબસ આપ્યો તો સિલેબસ તૈયાર કર્યો, તમારે જે પેપરમાં પૂછવું હતું એ તમે પૂછી લીધું, અને એના બેઝ ઉપર મારું રિઝલ્ટ છે એ મારું રિઝલ્ટ તો તમે મને દઈ શકો કે ન, કે હું પાસ થયો તો કેમ થયો, ના પાસ થયો તો કેમ થયો, મને એનું કારણ જાણવાનો તો હક છે કે નહીં એમ. અને એમાં ભરતી બોર્ડને જાય છે શું? આજે યુપીએસસી થી માંડીને કોન્સ્ટેબલ સુધીની બધી પરીક્ષાઓ છે એ આવી રીતના તમે આપી શકો છો, અને એનું રિઝલ્ટ તમને આવી રીતના આપે છે. પોલીસની પરીક્ષામાં તમારા ફિઝિકલમાં કેટલા આવ્યા, લેખિતમાં કેટલા આવ્યા, એનસીસી ના કેટલા એડ થયા, ઓકે, એના સિવાયના બાકીના સ્પોર્ટ્સના કેટલા એડ થયા, એ બધું સરેરાશ કરીને તમને માર્ક્સ આપે છે કે ટોટલ તમારું આટલું થયું. તો આમાં તો એક જ તમારે ટોટલ આપવાનું છે, તો આપી દો ને. બરોબર. એટલે કુલ મળીને તમારી સામંતભાઈ, તમે જે રીતના વાત રાખી હતી કે બંધારણનો આર્ટિકલ અનુચ્છેદ 16 છે એ સરકારી જે કંઈ પણ પરીક્ષા છે એ સમાન રીતના થાય એ રીતના આદેશ આપે છે, એ રીતના બધું થવું જોઈએ. એ તમે આખે કીધું. તમે શિફ્ટ વાઇઝ પણ વાત કરી કે શિફ્ટના શું તકલીફ આવી રહી છે, કે ભાઈ અલગ અલગ સમયે અલગ અલગ સમયગાળાની અંદર અલગ અલગ પેપર લેવામાં આવે છે, જેમાં અમુક પેપર સરળ હોય, અમુક અઘરું હોય, એના લીધે છોકરાઓને તકલીફ પડે છે. એક સૂત્રતા નથી જળવાતી, એમાં એક સૂત્રતા ના જળવાય. કોઈ પણ છોકરા, આજે તમે હું છો, તમે પહેલા દિવસે પેપર દઈ આવ્યા, તમે હું એક જ રૂમમાં રહીએ છીએ, ઓકે, તમે મને આખું પેપર સમજાવી દીધું કે આવી રીતના પ્રશ્નો હતા, એટલે મને જે ન આવડતું હું તૈયાર કરી જ લેવાનો છું. બીજા દિવસે પાછો હું પરીક્ષા આપવા ગયો, હવે આપણો ત્રીજો કોઈ મિત્ર હોય તો તમે હું બે એને ભેગા થઈને સમજાવી દેશું. એટલે આમાં વિસંગતતા રહેવાની છે એના કરતા. અને બીજું કેવું છે કે આજે 10 લાખ છોકરાઓની બોર્ડની પરીક્ષા તમે એક જ દિવસે એકી ઝાટકે લઈ લ્યો છો, તો આ પરીક્ષા લઈ લ્યો ને, આમાં ક્યાં 10 લાખ છોકરા છે? એક જ દિવસે પરીક્ષા લેવામાં વાંધો શું છે? એક વસ્તુ, કારણ કે છે ને આ ઓડિયન્સ જે છે એ ખાલી છોકરાઓ જ નથી. તમે જે બોલી રહ્યા છો એ છોકરાઓ તો સમજી જ રહ્યા છે, પણ વાલીઓ પણ અમુક જોઈ રહ્યા છે, જેને સમજાય. એટલા માટે મારે તમને પૂછવું છે કે આ છોકરાઓ જે કહી રહ્યા છે કે અમને કટ ઓફની તકલીફ છે, એ એક કટ ઓફની તકલીફ શું છે એની આખું ડિટેલમાં, એટલે વાલીઓ પણ સમજી શકે એ. અને બીજી વસ્તુ એ કે જે વાત કરવામાં આવે છે ને કે શું કહે, નોર્મલાઇઝેશન કરે, એટલે આ નોર્મલાઇઝેશન નો મિનિંગ શું થાય સાદી રીતના સાવ સમજી, જે વાલીઓ સમજી શકે એ રીતના. જો એક તો મારી વાલીની એક ખાસ રિક્વેસ્ટ છે કે તમે તમારા બાળકને તૈયારી કરાવતા હો ને તો ખાલી ફી ભરીને છૂટા થઈ જાવ ને એટલી તમારી જવાબદારી નથી. કે ભાઈ તમારો છોકરો ક્યાંક ભણે છે ને તમે ફી ભરી દીધી એટલે હવે પતી ગયું, એવું નથી. એક વાલી તરીકે તમારી ફરજ બને કે એ છોકરો તમારો પાસ થાય છે, નાપાસ થાય છે, તો નાપાસ થાય છે તો કેમ થાય છે તમે એટલીસ્ટ જાણવાનો તો પ્રયત્ન કરો. આજે ધારો કે આ વનરક્ષકના છોકરા છે બરાબર, એ અહીંયા ગાંધીનગર રોડે ચડવાની વાતો કરે છે, તો હું એમના માતા પિતાને કહું છું કે તમારો છોકરો ગાંધીનગર જતો હોય તો તમે એને પૂછો તો ખરા ગાંધીનગર તારે શું કામ છે ભાઈ? હવે જો એ છોકરો કહેશે કે ફોરેસ્ટનું રિઝલ્ટ આવ્યું એમાં માર્ક્સ નથી દીધા, હું કેમ નાપાસ થયો મને ખબર નથી, તો છોકરાને એકલાને કે હા વાંધો નહીં જા, તો ભાઈ તમે હાલો ને એક દી, તમારે કામ હોય, ધંધો હોય, વ્યવસાય હોય, હું માનું છું 100% છે, ના નહીં, દરેક વ્યક્તિ કાંઈક ને કાંઈ કામ સાથે સંકળાયેલું હોય, પણ તમે તમારી આખી જિંદગી નીચોવી છે તમારા બાળકને ડેવલપ કરવામાં, એ બાળકનું ડેવલપમેન્ટ ક્યાંક અટકે છે તો એ કોઈના વાંકે નથી અટકતું ને કે કોઈના પાપે નથી અટકતું ને, એ ચેક કરવા તમે એક દી આવો ને ગાંધીનગર ભેગા, કે હાલ હું તારા ભેગા આવું ભાઈ. આવી રીતના 5000 છોકરાને એના વાલી ગાંધીનગર આવે તો સરકારને ખબર રેલો ઉતરે કે ભાઈ આ તો લોકો જાગૃત થઈ ગયા છે. હવે તમારો જે પ્રશ્ન હતો નોર્મલાઇઝેશન સાથેનું એ સમજાવું. તો માની લો કે 3 શિફ્ટમાં પેપર છે, એક દિવસમાં સવાર, બપોર, સાંજ, બપોર પછીનો ટાઈમ, એટલે એવી રીતના 3 પેપર લેવાય. એટલે માની લો 30,000 છોકરાઓ સવારે ગયા, 30,000 બપોરે ગયા, 30,000 છોકરા સાંજે ગયા. હવે એકનું એક પેપર તો દર વખતે હોય નહીં, એટલે જે સવારમાં જે છોકરાઓને 100 પ્રશ્ન હતા એ જ પ્રમાણે 100 પ્રશ્ન બપોર પછી હોય, પણ એ પ્રશ્ન અલગ થઈ ગયા હોય. ઓકે, એના પછી સાંજે પાછા 100 પ્રશ્ન ત્રીજા હોય, એ પાછા આ 2 કરતા અલગ હોય.
પણ હવે આમાં કેવું છે કે માની લો કે હું તમને એક ઉદાહરણ તરીકે લઉં કે એક ટોપિક છે આપણે ક્રમ કસોટી. હવે ક્રમ કસોટીમાં એક પ્રકારની જે પેટર્ન છે એ સવારે પૂછી, બીજા પેટર્નની હતી બપોરે પૂછી, ત્રીજી પેટર્ન હતી સાંજે પૂછી. એટલે હવે છોકરાને ખબર પડી ગઈ કે આ 5 સિવાય છઠ્ઠું કઈ પૂછતા નથી. એટલે જે બીજા કે ત્રીજા દિવસનો છોકરો હશે એને તો ખબર પડી જાય કે મને જે પ્રશ્ન પૂછાવાના છે ને એ આટલા ફોર્મેટમાં જ પૂછાવાના છે. કેમ કે એ લોકો એક જ ફોર્મેટમાં મલ્ટિપલ ક્વેશ્ચન કરી નાખ્યા હોય, એને અલગ અલગ શિફ્ટમાં લઈ લેવાના હોય. એટલે જેમ જેમ પેપર લેવાતા જાય એમ બાકીના છોકરાઓને અનુભવ થતો જાય કે કેવું પૂછાવાનું છે. એટલે સહજ છે કે આગળ જે છોકરા આવ્યા હોય એને તો બિચારાને નુકસાન જ જવાનું, કેમ કે એ તો વગર અનુભવે ગયા હતા. અને પાછળના છોકરા છે એ હવે અનુભવના આધારે જાય. પછી કેવું થાય કે સવારનું પેપર માની લો કે એકદમ સહેલું હતું, બપોરનું પેપર છે ખૂબ અઘરું હતું, અને સાંજનું પેપર મીડિયમ હતું. હવે તમે 3 અલગ અલગ છોકરાને મળો, સવારના મળો તો એ શું કે ખૂબ સહેલું હતું, બપોરના ને મળો એટલે શું કે પેપર તો બહુ અઘરું હતું, સાંજના મળો તો કે એવરેજ હતું. હવે જયારે રિઝલ્ટ આવે ત્યારે જે ખૂબ સારું કહેતો હતો એના માર્ક્સ 160 આવ્યા હોય, મેરિટમાં એનું નામ ના હોય. જે ખૂબ અઘરું કહેતો હતો કે જેના માન 80 થતા હોય તો કે એને મેરિટમાં નામ હોય. કેમ કે નોર્મલાઇઝેશન નું આખું જે સૂત્ર છે એ પ્રમાણે તમે જાઓ તો કે તો જેને વધારે હોય એને ઓછા થઈ શકે, ઓછા હોય એને વધારે થઈ શકે. તો તમારે 80 થતા હોય ને એની જગ્યાએ 120 આવે તો તમને તો મોજ આવવાની, કેમ કે તમારે તો વધ્યા ને. પણ જેને 160 થતા હતા ને એને 140 થઈ ગયા હોય તો એ થોડો બિચારો સહન કરી શકે. બરોબર. એટલે અત્યારે જે થયું છે ને એ આ થયું છે કે છોકરાના માર્ક્સ વધારે થતા હતા એ ઘટી ગયા, ઓછા થતા હતા એ વધી ગયા. એનો વાંધો નતો. હા, એક મિનિટ, એનો વાંધો નતો કે વધારો ઘટાડો થયો એનો વાંધો નહીં. પણ હવે છોકરાઓ એ કે છે કે તમે લિસ્ટ જાહેર કર્યું તો એમાં લખો તો ખરા કે મારા કેટલા હતા અને કેટલા વધ્યા કે કેટલા ઘટ્યા. તો એને ખબર પડે કે ઘટ્યા તો મારે એકના નથી ઘટ્યા, મારી શિફ્ટમાં જેટલા હતા એ બધાના ઘટ્યા છે. કે વધ્યા તો મારે એકના નથી વધ્યા, મારી શિફ્ટમાં જેટલા હતા એ બધાના વધ્યા છે. એવું આ લોકોએ કઈ દીધું નથી. આ લોકો ડાયરેક્ટ શું કર્યું, 6400 છોકરાને લિસ્ટ આપી દીધું કે તમે લોકો ફિઝિકલ માટે તૈયાર થઈ જાઓ. હવે પહેલા દિવસે લિસ્ટ આવ્યું એટલે છોકરાઓએ સોશિયલ મીડિયા ઉપર ઉપાડી લીધું. એટલે આ લોકોએ તરત જ બીજા દિવસે ટ્વીટ કરી દીધું કે અમે 8 ગણા મૂક્યા છે, હજી બીજા 40 ગણા મૂકશું. તો તમારે 40 ગણા મૂકવાના છે તો પછી ભેગા જ મૂકી દો ને, તો તમે રાહ કોની જોવો છો. અને બીજા નંબરમાં સમીરભાઈ એવું નથી કે જો આ બિન અનુભવી પ્રોસેસ નથી, એવું નથી કે ગુજરાતમાં પહેલી જ વખત ફોરેસ્ટની ભરતી લેવાની હોય, આની પહેલા કોઈ દી હતી જ નહીં. આની આગળના વર્ષે જયારે પરીક્ષા લેવાની હતી ત્યારે 323 જગ્યા ભરવી હતી, ત્યારે ફિઝિકલમાં લગભગ 15,000 થી વધારે છોકરાઓને બોલાવ્યા હતા. 15,000 થી વધારે છોકરાને બોલાવ્યા ત્યારે 323 માન થયા. એનો એક રેશિયો કાઢો ને તો એનો મતલબ એવું થયું કે 100 છોકરાને તમે ફિઝિકલ માટે બોલાવો ને એમાંથી 2 સિલેક્ટ થાય. બરોબર. એનો મતલબ કે 2 છોકરા સિલેક્ટ કરવા માટે તમારે લગભગ 100 છોકરા દોડાવવા પડે. તો એનો મતલબ એવું થયું, એક સિમ્પલ કેલ્ક્યુલેશન ગણીએ કે જો 300 માટે તમારે 15,000 ને બોલાવવાના થયા તો 300 ના ડબલ 600 હોય તો ઓલાય ડબલ કરવા પડે. તો 300 ના 3 ગણો કરો તો 900 થાય, તો ઓલાય 3 ગણા કરવા પડે. તો ઓલી વખતે 300 જગ્યા ભરવા માટે જો તમારે 15,000 બોલાવવા પડતા હોય તો આ વખતે 800 જગ્યા બોલાવવા માટે તમારે 40,000 તો મિનિમમ બોલાવવા પડે કે નહીં પણ બોલાવવા પડે. આ સીધી સાદી કેલ્ક્યુલેશન જે ગામના અભણ ખેડૂત માણસને સમજાય એ ભરતી બોર્ડના અધ્યક્ષને કેમ નહીં સમજાતી હોય. બરોબર. અને આ છોકરા માંગે છે કે તમે 8 ગણા શું લેવા આપો છો, અને પછી શું કરશે ખબર છે, અત્યારે 8 ગણા આપ્યા, હવે આ લોકોને દોડાવશે 10મા 11મા મહિનામાં. 10મા 11મા મહિનામાં દોડવાનો છે એટલે આ લોકોને 4 કે 5 દિવસમાં તો દોડાવી દે. 4-5 દિવસમાં દોડાવી દેશે એટલે એને ખબર પડશે કે 823 લેવાના હતા, એમાંથી આપણે તો હોજ થયા, એટલે હજી બીજા 723 બાકી રહ્યા, એટલે તો બીજું રાઉન્ડ બહાર પાડો. હવે બીજું રાઉન્ડ બહાર પાડશે એટલે તરત જ અઠવાડિયા કે 15 દિવસમાં જ બોલાવી લેશે. તો હવે અઠવાડિયા 15 દિવસમાં છોકરાથી ફિઝિકલ થઈ જાય યાર. અને જે છોકરું અત્યારે હવે એને થોડી ખબર છે કે મારો નંબર બીજા રાઉન્ડમાં આવશે, ત્રીજામાં આવશે, ચોથામાં આવશે કે આવશે જ નહીં, તો મારે શું કરવું, મારે દોડવું, મારે ન દોડવું, મારે કરવું શું એમ. અને આનો પ્રશ્ન મારે કોને પૂછવાનો કે મારે શું કરવાનું. એના કરતા ભરતી બોર્ડ 40,000 લોકોનું લિસ્ટ આપી દે કે 8 ગણા કે જે લીધા છે એની જગ્યાએ 40 ગણા લેવાના છે, તો એ 40 ગણાનું લિસ્ટ આપી દે, છોકરાનું નામ હોય તો એને ખબર તો પડે કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે કોક દી તો મારો વારો આવશે, તો મારે દોડવું પડે. તો એ સવારમાં 4 વાગે ઉઠીને દોડતો થાય. અત્યારે છોકરો 4 વાગે ઉઠે તો એને કરવું શું, દોડવા જવું કે ન જવું, જવું તો શેના માટે, ના જવું તો કેમ ના જવું, આનો જવાબ કોણ આપી શકે. તો આ જ છોકરા પૂછે છે, છોકરા ઈ જ પૂછે છે કે ભાઈ અમારે શું કરવું એમ, અમારે દોડવું ન દોડવું, અમારે કોને પૂછવું. ના, એક જે આપણે અલગ અલગ કલેક્ટરને પરિપત્રો આપી રહ્યા છે જેટલા પણ વિદ્યાર્થીઓ, એમાં એ આક્ષેપ એ રીતના લગાવી રહ્યા છે કે ભરતી બોર્ડ અને સીબીઆરટી આ બંને સિસ્ટમની વચ્ચે તાલમેલ નથી. એટલે આનો મતલબ શું થાય? એમાં વચ્ચે એવું થયું કે છોકરાઓ, તમને એ કહી દઉં કે આ પરીક્ષા છે ને ફોરેસ્ટમાં 100 પ્રશ્ન પૂછવાના હોય, એક પ્રશ્નના 2 માર્ક્સ, એટલે ટોટલ 200 માર્ક્સ થાય, પણ પ્રશ્નની સંખ્યા 100 હોય. હવે તમે એ 100 માર્ક્સની જે પરીક્ષા આપી ને એમાં માની લો કે 7 પ્રશ્ન એવા હતા
કે જેમાં તમને ભૂલ લાગી. તમે રિઝલ્ટ આવ્યું એટલે ભરતી બોર્ડને જાણ કરી કે ભાઈ આ 7 પ્રશ્નમાં મને ભૂલ લાગે છે. એટલે ભરતી બોર્ડે એ શું કર્યું, એ પ્રશ્ન જ ઉડાડી દીધા. બરોબર. એનો જવાબ શું સાચો આવે એના કરતા એ પ્રશ્ન જ કાપી નાખ્યો. હવે માની લો કે તમે એ પ્રશ્નનો જવાબ ટીક કરેલો હતો અને ભરતી બોર્ડે જે પ્રશ્ન સાચો આપ્યો હતો એટલે તમે એના 2 માર્ક્સ ગણી લીધા, એટલે 7 પ્રશ્ન 14 માર્ક થયા. એટલે તમારા માની લો કે 100 પ્રશ્ન તમારા 114 માર્ક્સ થતા હોય, હવે 7 પ્રશ્ન રદ કરે એટલે તમારા ડાયરેક્ટ 14 ઓછા થઈ જાય. બરોબર. એટલે આ લોકો લગભગ 35 થી 37 પ્રશ્ન એવા છે કે જે મગજ વગરનું હોય ને એને ખબર પડે કે આનો જવાબ આ આવે, છતાં એ પ્રશ્નો ઉડાડી દીધા છે અને એનું ગ્રેસિંગ આપી દીધું. એટલે આનાથી જે હોશિયાર વિદ્યાર્થી હોય જેને ખરેખર ટીક કર્યું હોય એને નુકસાન જાય, અને જેને ટીક જ ન કર્યું હોય એને એમને મફતના માર્ક્સ મળે. અને આ એક પરીક્ષાનો 100 પ્રશ્ન કાઢવા માટે હું એવું કહું છું કે જો દરેક જગ્યાએ સરકારમાં કોઈક વ્યક્તિ જવાબદાર હોય. આજે તમે પોલીસ સ્ટેશનમાં પીઆઈ હો ને અથવા તો પીએસઆઈ હો, એક પીએસઓ હોય કે પોલીસ સ્ટેશન ઓફિસર, તો એની જવાબદારી હોય કે પોતાના વિસ્તારમાં કઈ પણ પ્રકારનો ગુનો બને તો બાય ડિફોલ્ટ એની જવાબદારી એની થતી હોય. તો એવી રીતે ભરતી બોર્ડમાં જે પેપર કાઢતું હોય એની કઈક જવાબદારી હોય કે ન હોય. આજે એ વ્યક્તિ 100 પ્રશ્ન કાઢે છે, એ 100 પ્રશ્નના આધારે ગુજરાતના છોકરાઓનું લાખો વિદ્યાર્થીઓનું કેરિયર નક્કી થતું હોય, તો એ છોકરાઓને એટલો તો હક છે કે નહીં કે તમે 100 પ્રશ્ન સાચા કાઢો એમ. જે 100 પ્રશ્નમાં તમે 5-10 પ્રશ્નમાં ભૂલ કરી નાખો, કોકની જિંદગી સાથે તમે ખેલવાડ કરી નાખો છો, એવો હક તમને કોણે આપ્યો છે એમ? તો એના માટે કઈ કાનૂન કે નીતિ નિયમ હોય કે ના હોય એમ? કોઈ પેપર એવું નથી, એક પેપરમાં 37 ભૂલો એટલે આ વ્યાજબી કહેવાય? 10-12 ભૂલો તો રમત થઈ જાય. પછી માની લો કે એને આન્સર કી આપી, આન્સર કીમાં ભૂલ હોય, તમે 100 પ્રશ્ન સાથે જવાબ ટીક ન કરી શકો ભાઈ. એ છોકરાઓ પાસે જવાબ આપે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ જ થાય છે, તમે કેમ ખોટો આપ્યો છે, તો પછી સુધારી આપે. તો આ શું છોકરાએ ગધા મજૂરી કરવાની આખી જિંદગી તમારા હાટું? એની કોકની તો જવાબદારી બને કે ન બને? આજે તમે મને જવાબદાર બનાવ્યો હોય, તમે મને જવાબદારી આપી હોય કે તમારે 100 પ્રશ્ન કાઢવાના છે, આ 100 પ્રશ્ન ગુજરાતના 4 થી 5 લાખ તૈયારી કરતા 2-3 વર્ષથી છોકરાઓને ન્યાય આપવાના છે. હવે એમાં હું 10 પ્રશ્નો ખોટા કાઢી નાખું તો આમાં મારી જવાબદારી હોય કે ન હોય? કંઈક છોકરા જ લમણા લે કરવાના, છોકરા એના પ્રૂફ ગોતીને આપે, તમે વળી ચેક કરો ને પછી કહો કે હા અમારી ભૂલ થઈ ગઈ. એવું તો એ બોલતા નથી પાછા. કોક દી સુધારીને આપી દે કે હવે આ સાચું ગણવું, તો પેલા શું લેવા તમે અલગ આપો છો ને હવે અલગ આપો છો? એ છોકરા માનસિક રીતે હતાશ થઈ જાય છે. ફિલ્ડ મૂકીને પાનના ગલ્લા ચાલુ કરી દીધા છે કે નથી તૈયારી કરવી યાર. કંઈક તો માપ હોય કે ન હોય? 40 ગણા તમારે એવું હોય કે 100 માંથી મિનિમમ 40% માર્ક્સ લાવવાના. હવે પેપર સેટર ભરતી બોર્ડના અધ્યક્ષ જાહેર મીડિયા ઉપર એવું કહે કે અમારી એવી ગણતરી હતી કે છોકરાને 40 માર્ક્સ નહીં આવે, તો તમે એવું પેપર હાથે કરીને શું લેવા ઘાટો છો કે છોકરાને 40 માર્ક્સ ન આવે? તમે તૈયારી તો કરી છે ને કોક દી, એવું તો ડાયરેક્ટ તો તમે આઈએસ બની નહીં ગયા હો. તમારા ઉપર નહીં વીતી હોય આ દિવસો કે તમે કેવી રીતના તૈયારી કરતા હતા, તમારા મા બાપે તમને કેવી રીતના ભણાવ્યા હતા. તો પરિસ્થિતિ આજે એના કરતા ઊંધી છે. તમારી વખતે કોમ્પિટિશન નથી, તમારી વખતે કેવા પ્રશ્ન પૂછાતા અમે વાંચી, અમને પોતાને શું આવ્યા છે કે આવા પ્રશ્ન પાસ કરીને આઈએસ બન્યા છે. અને એવા યુપીએસસી ના પ્રશ્નો તમે આજે આવી નાની નાની પરીક્ષામાં ઠોકી દો, આ છોકરા ક્યાં જાય બિચારા? એટલે આ બધી સામંતભાઈ સમસ્યાઓની તો વાત કરી લીધી, બરોબર. ખબર પડી ગઈ કે એટલા સિમ્પટમ્સ છે, બરોબર. એટલે ડોક્ટરને ખબર પડી ગઈ કે ભાઈ તાવ આવે છે, પણ હવે તાવની કઈક દવાઈ હોય ને, એટલે આનું સમાધાન શું? અરે હાવ સિમ્પલ સમાધાન છે. જેટલા છોકરાએ ફોરેસ્ટની પરીક્ષા આપી, બધા છોકરાએ કમ્પ્યુટરાઇઝ પરીક્ષા આપી, રિઝલ્ટ કમ્પ્યુટરાઇઝ બન્યું છે. આ લોકો ખાલી એક પીડીએફ નાખી દેવાની છે કે આ પીડીએફમાં ગુજરાતના જેટલા પરીક્ષાર્થીઓ છોકરાઓ પરીક્ષા જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એ બધાના માર્ક્સ છે, તમે તમારા માર્ક્સ જોઈ લો, બસ પૂરું થઈ ગયું. અને મેરિટ આપો તો મેરિટમાં 2 કોલમ એક્સ્ટ્રા એડ કરી દો કે ભાઈ તમારા પરીક્ષામાં કેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશનમાં પ્લસ ને માઇનસ થતા કેટલા માર્ક્સ છે. એટલે છોકરાને ખબર પડી જાય કે મારા વૈધા તો કેટલા વૈધા, ઘટ્યા તો કેટલા ઘટ્યા. આમ જોવા જાવ ને તો આ મુદ્દો છે ને હાવ સિમ્પલ, 1 મિનિટનું કામ છે. પીડીએફ બનાવી એટલે 1 મિનિટ, 1 મિનિટમાં પીડીએફ બની જાય અને ભરતી બોર્ડ પોતાની વેબસાઇટ ઉપર એને શેર કરી દે. એટલે કોઈ પણ છોકરાની લાગણી દુભાઈ હોય એ ડાયરેક્ટ અંદર મેરિટમાં નામ જોઈ લે. માની લો કે મને એવી શંકા છે કે મારી બાજુવાળાએ પરીક્ષા દીધી નથી ને એનું નામ છે, ઓકે, હું મારા રોલ નંબર ઉપરથી એનો રોલ નંબર તો મને ખબર જ હોય, બાજુમાં હોય એટલે એ જોઈ લે કે ના ભાઈ આ તો ખોટું છે, મારા બાજુવાળા તો આમાં 0 માર્ક્સ છે. હાવ દૂધનું દૂધ ને પાણીનું પાણી. અને આ ઓલો આંધળો માણસ હોય ને કદાચ કે મંદબુદ્ધિનો માણસ હોય એને ખબર પડે એવી વાત છે, એને દેખાય એવી વાત છે, છતાં આ ભરતી બોર્ડને કેમ નથી દેખાતું એ મને ખબર નથી પડતી. હાથે કરીને આ લોકો છોકરાને શું લેવા રોડ ચડાવતા છે? દર વખતે ભરતી આવે, રિઝલ્ટ આવે એટલે કાંઈક ને કાંઈક લમણા લેવાના થાય. એક ભરતી સીધી અને સટ નથી થતી. આમાં કઈ મોટું કામ જ નથી. ગુજરાતના જેટલા છોકરાએ પરીક્ષા દીધી એ બધાના માર્ક્સ એમની પાસે છે, એની એક પીડીએફ બનાવીને શેર કરી દેવાની છે, જોઈ લો તમારા માર્ક્સ. આમાં કઈ ખોટું છે જ નહીં.
જો કાંઈ ખોટું નથી તો તમને માર્ક્સ દેવામાં કઈ વાંધો ન હોવો જોઈએ. અને જો તમે માર્ક્સ નથી દેતા તો એનો મતલબ કે તમે કઈ કૌભાંડ કર્યું હોય તો કે તો હવે દૂધનું દૂધ ને પાણીનું પાણી થયા વગર રહેવા નથી, કેમ કે છોકરા સહન નહીં કરે. અત્યારે શાંતિથી છોકરા રિક્વેસ્ટ કરે છે કે ભાઈ અમને અમારી યાદી આપી દો. નહીં આપે તો છોકરાને ખબર છે કે ગાંધી ચિંધ્યા માર્ગે જવું હોય તો એમને આવડે છે, અને ભગતસિંહના માર્ગે જવું હોય તો એમને આવડે છે. છોકરા ગાંધીને ભણ્યા છે અને ભગતસિંહને ભણ્યા છે, અને બેનો રસ્તો ખબર છે, અને બે રસ્તે ચાલતા આવડે છે. પછી સરકારે 8 દી પછી માયકાંગલું થઈ અને આ છોકરાની માંગ સ્વીકારવી એના કરતા સહર્ષ સ્વીકાર લો કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, તમારે માર્ક્સ જોઈએ છે આપી દઈએ. અને એમાં નવી નથી કરતા, બધા ભરતી બોર્ડ આપે છે તો આમને આપવું જોઈએ. પણ એમ નહીં, સીબીઆરટી સિસ્ટમ થી તો સીસીઈ ની પરીક્ષા લેવી હતી, તો એમાં કેમ નથી વાંધો? હા, પણ એનું રિઝલ્ટ નથી આવ્યું ને, એનું રિઝલ્ટ આવવા દો. હા, અત્યારે ધારો કે એમાં જે સીસીઈ માં જે છોકરા કે છે કે મારે તો 76 માર્ક્સ થાય, હવે એ 76 વાળાના માની લો કે તમારે 56 આવે તો એ સ્વીકારશે? બરોબર. એનું ફાઇનલ રિઝલ્ટ આવશે એટલે આજ હમણાં લેવાના છે. એટલે એમને હજી રિક્વેસ્ટ કરી દઈએ, જો આ બે હાથ ને ત્રીજું માથું, કે ઈ રિઝલ્ટ ડિક્લેર કરો તો માર્ક સાથે કરજો, એટલે ઈ છોકરા પાછા રોડે ન ચડે, કેમ કે એની સંખ્યા વળી આના કરતા 10 ગણી છે. આજે આપણે બે ભેગા રહેતા હોઈએ ને સમીરભાઈ, તમે તૈયારી કરતા હો, હું તૈયારી કરતો હોઉં, તમે પરીક્ષા દઈને આવ્યા, તમે એવું કીધું કે મારે તો 46 થાય છે, અને હું કહું મારે તો 76 થાય છે, તો આપણે બે માંથી કોણ પાસ થવાના ચાન્સીસ વધારે રહે? 76 ને. હવે 76 વાળાનું મેરિટમાં લિસ્ટ આવે ત્યારે એના 56 હોય, અને ઓલા 46 વાળાના 66 હોય, અને એનું નામ આવી ગયું હોય, પછી ઓલો 76 વાળો સહન કરી શકે? બરોબર. તો આ વસ્તુ હવે સીસીઈ માટે તૈયારીઓ નોર્મલાઇઝેશન થશે એટલે આ જ થવાનું છે. અને હું એવું કહું છું કે તમે નોર્મલાઇઝેશન લાવ્યા છો તો પેલા માનવની દ્રષ્ટિએ સૌ છોકરાને સમજાવો તો ખરા કે નોર્મલાઇઝેશન શું છે, એ કેવી રીતના વર્ક કરશે, એનાથી મેરિટમાં શું પ્લસ માઇનસ થશે, એટલે છોકરાઓ ખોટી અપેક્ષાઓ ન બાંધે. આ જ વસ્તુ છોકરાને પહેલાથી ખબર હોય કે ભાઈ નોર્મલાઇઝેશનમાં 76 વાળા છે 46 થાય હો, અને 46 વાળાના 66 થાય, ધ્યાનમાં રાખજો, તો ઓલાનો જીવ ન પડે. એને ખબર પડે કે આ પહેલાથી જ કીધું તું ફોર્મ ભર્યું એની પહેલા જ કે આ નોર્મલાઇઝેશનમાં પ્લસ માઇનસ થશે. આ તો જી આવે ઠોકી દો, હાલી ગયું તો ભલે, ન હાલી ગયું તો મૂકી દો પાછું, એના જેવી વાત છે. પણ સામંતભાઈ, મને એક વસ્તુ કહો, સીબીઆરટી સિસ્ટમ સરકાર લાવી છે તો એની પાછળ કઈક એનો સારો ઉદ્દેશ્ય તો હશે ને? એ કઈ સમજી વિચારીને કઈ એમને એમ તો લાવી નહીં હોય. 100% હશે જ. હું એ જ કહું છું, સરકારનો જે સારો વિચાર કે સારો હેતુ છે એના વિશે 4 લાઈન તમે સાંભળી કે સીબીઆરટી પરીક્ષાથી ગુજરાતના વિદ્યાર્થીઓનું શું ભલું થશે, એના વિશે 4 લાઈન સરકાર બોલી હોય એવું તમારા ધ્યાનમાં ક્યાં આવ્યું? કે મીડિયાના માણસોને બોલાવ્યા હોય ને સીબીઆરટી પેટર્ન સમજાવી હોય કે સીબીઆરટી પેટર્ન શું છે, આનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે, વિદ્યાર્થીઓનું હિત અમે ઈચ્છીએ છીએ, વિદ્યાર્થીના હિત માટે થઈ અને અમે આ કામ કરીએ છીએ. અને છોકરા સીબીઆરટી નો વિરોધ નથી કરતા. એક ટાઈમે સીબીઆરટી નો વાંધો નહીં, હાલો સીબીઆરટી પરીક્ષા તો લઈ લીધી, ઈશ્વર તમારું સારું કરે, પણ હવે રિઝલ્ટમાં માર્ક્સ દેવામાં તમને પેટમાં શું દુખે છે કે સામતે પરીક્ષા આપી તો સામતને કેટલા માર્ક્સ આવ્યા, એટલું કહેવામાં ભરતી બોર્ડને વાંધો શું છે? મૂળ મુદ્દો એ છે કે માર્ક્સ કેમ ડિક્લેર નથી કરતા. ડાયરેક્ટ આજે ગુજરાતમાં માની લો કે 3 લાખ છોકરાઓએ પરીક્ષા દીધી, 3 લાખમાંથી તમે 6000 નું લિસ્ટ જાહેર કરી દીધું કે તમે લોકો સફળ, તો બીજાએ સ્વીકાર લીધું, કઈ વાંધો નહીં, આપણી તૈયારીમાં કઈ ખામી હશે, પણ અમારા માર્ક્સ તો કયો, તમે કેમ ના પાસ થયા? ડાયરેક્ટ માની લેવાનું તમે કીધું એટલે. અને તમારા ઉપર ભરોસો શું કરવા કરીએ? એવું ભરોસાપાત્ર કામ કયું કર્યું છે ભરતી બોર્ડે? 14 થી વધારે પેપર તો ફૂટી ગયેલા છે આ રાજ્યમાં. એક પરીક્ષામાં 4 5 વખત તમે આન્સર સુધારો છો, કઈ વાતનો ભરોસો કરે છોકરાઓ તમારા ઉપર? ભરતી બોર્ડના અધ્યક્ષ હું કહું પોતાના વ્યક્તિગત ટ્વિટર એકાઉન્ટ બનાવી અને એના ઉપર છોકરાઓને માહિતી માર્ગદર્શન આપે છે, તો કે એક સરકારી કર્મચારી કે તમને પોતાની ઈચ્છા જે વસ્તુ, ભરતી બોર્ડનો અધ્યક્ષ તો કાલે બદલાઈ જાય, છોકરું કઈ વાહે ફરતું પડશે, તો તમે અધ્યક્ષ તરીકે તમે એનું ભરતી બોર્ડનું જે એકાઉન્ટ બનાવો ને, যদি કાલ સવારે અધ્યક્ષ બદલી જાય તો બીજો માણસ આવે તો બોર્ડ તો એઝ ઇટ ઇઝ રહે. આ તો જે વ્યક્તિ આવે પોતાનો અકાઉન્ટ બનાવે એટલે છોકરાને ફરજિયાત જખમ રહીને જવાનું, ઈજી માહિતી આપી ત્યાંથી જ લેવાની. ભાઈ ઓફિશિયલ સોર્સ થોડો છે, તમે તમારા ભરતી બોર્ડનો અકાઉન્ટ બનાવો, કાલ સવારે તમે તો લે ભાગું છે નીકળી ગયા અહીંથી લ્યો, હવે છોકરાને ક્યાં ગામમાં જવું ફરવા? અને કદાચ હાલો હું ભરતી બોર્ડનો અધ્યક્ષ છું, હું કાલ સવારે મારું રાજીનામું આપું કે રિટાયરમેન્ટ આપું, તો તમે મારી જગ્યાએ આવ્યા તો હું તમને મારું આઈડી આપીશ કે લ્યો હવે આ આઈડી ઉપર તમે છોકરાઓને માહિતી માર્ગદર્શન આપજો. તો આઈએસ લેવલના માણસોને એટલી તો ખબર પડે કે ન પડે કે આ અધ્યક્ષ પદ આપણે લીધું છે એ આપણી જવાબદારી તરીકે છે, આ બોર્ડ આપણી વારસાગત મિલકત નથી.
અને અમુક તો એમાં હવે કમાણી ચાલુ કરી દીધી છે. યુટ્યુબ ઉપર વિડીયો મૂકીને એમાં કમાણી આવે, તો એ કમાણી કોની? સરકારને દેખો તમે કે તમારી પોતાની વ્યક્તિગત છે. આમ તો તમે એવું કહો છો કે સરકારી નોકરી તરીકે તમે ન કરી શકો, તો પછી એ કેમ તમે ચાલુ કરી દીધું છે? ત્યાં છોકરાને મજબૂર બનાવવામાં આવે છે કે તમારે માહિતી જોતી હોય તો અહીંયા જ આવવાનું અમારા પ્લેટફોર્મ ઉપર. એટલે ટૂંકમાં કહેવાય ને કે આ ઓલું આપણે નહીં કપડાને આમ સુકવવા માટે જેટલી તાકાત હોય એટલું નીચોવાનો પ્રયત્ન કરીએ, એ રીતના એક એક ભરતી પડો બધા ભેગા થઈને છોકરોને ત્યાં માથું પકડીને એવી રીતના નીચોવે છે ને કે જેની કોઈ સીમા નહીં. એમ કોઈ સીમા નથી હો, એવા પ્રકાર નીચોવે છે. આ આખું ગુજરાત આમ જાણે રમણ ભમણ ફરતું હોય ને એવું લાગે છે. કઈ પરીક્ષા ક્યારે લેવાશે એના ઠેકાણાની, પરીક્ષા લેવાશે તો રિઝલ્ટ ક્યારે આવશે એના ઠેકાણાની, રિઝલ્ટ આવશે તો એમાં વિસંગતતા નહીં આવે એના કઈ નક્કી નહીં. જે આવ્યું જેનું નામ આવી ગયું એને એમ થાય કે હું જંગ જીતી ગયો, જેનું નામ ના આવ્યું એને એમ થાય કે હું જંગ હારી ગયો. આમ એક લડાઈ, એક યુદ્ધની ભૂમિકા ભજવતા હોય ને છોકરાઓ, એવા એક બાજુ ઘરના ટપલીઓ ઠોક ઠોક કરતા હોય કે હાલ 4 વર્ષ ત્યાં મહેનત કરો છો, શું કરો છો, એક બાજુ અહીંયા ભરતી પર ઠોક ઠોક કરતું હોય. છોકરું બિચારું ક્યાં જાય યાર? કોક તો એવું હોવું જોઈએ કે નહીં કે જે છોકરાની વેદના સાંભળી શકે. આ લોકો સરકાર અત્યારે જાહેરાત કરે છે કે 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પડશે. એટલે 1 વર્ષનું તો પેલા શાંતિથી પૂરું કરજો તમારી ભલાઈ બાપા. 10 વર્ષનું પછી નિરાતે ડિક્લેર કરજો. એટલે 1 વર્ષનું તો પૂરું કરો. અને આ આખો કાંડ કરવા પાછળ, આ આખું મોટું આવડું સ્વરૂપ ઊભું કરવા પાછળ જવાબદાર માત્ર એક સોય જેવી નાની વાત છે. એક માત્ર નાનકડી સોય જેવી વાત કે ભાઈ 8 ગણાની જગ્યાએ તમારે 40 ગણા પસંદ કરવાના છે, તો 40 ગણાનું લિસ્ટ અને એમાં માર્ક્સ આપી દો કે ભાઈ તમે 200 માર્ક્સની જે પરીક્ષા આપી હતી એમાં આટલા આવ્યા, નોર્મલાઇઝેશન સાથે આટલા થયા, એટલે તમારું મેરિટમાં નામ છે કે નહીં એ તમને જાતે ખબર પડી જાય. ક્યાં ભવડા કરવાની જરૂર છે? કેટલા લોકો હેરાન થાય યાર. છોકરાઓ 4 લાખથી વધારે આની સાથે સંકળાયેલા હોય. આની અસર હવે એ છોકરું કેવું ડખે છે ખબર છે? આ ફોરેસ્ટની તૈયારી કરતું હોય બિચારું 12 મહિનાથી, ફોરેસ્ટમાં અત્યારે નામ ન આવ્યું હોય એટલે ઘરના શું કે કાંઈ વાંધો નહીં બેટા કોન્સ્ટેબલની તૈયારી કર. એટલે એનો જીવ ન્યા જાય. જી 12 મહિનાથી એની વાહે ખાઈ ખપીને પડ્યો, તો હવે એને તમે ડાયરેક્ટ કહી દો છો કે આમ કરી નાખ. આ થોડો કે દરવાજો છે તમે હું કમાઈ દીધી લોક થઈ ગયું પાછું ખોલી નાખ્યું ખુલી ગયું. આ મગજ છે માણસનું. એ ઓલું 18-19 વર્ષનું બાળક છે તો કે જે જિંદગીના સપના જોવે છે કે મારે કંઈક કરવું છે, મારા મા બાપના સપના સાકાર કરવા છે, મારે પોતાના પગ ઉપર ઊભું થવું છે, મારે સમાજમાં મારું નામ રોશન કરવું છે, એ કેટલા સપના લઈને દિવસ રાત મથે જ ખબર છે? આ 3 ટાણા ખાતા હોય છે ને એની જગ્યાએ 1 ટાઈમ ખાતા હોય છે. એક ટિફિનમાં 2 ભાગ કરતા હોય છે. આ પરિસ્થિતિ છે. ચા ને બિસ્કિટ ખાવાની ટેવ હોય ને એ પાણીમાં બિસ્કિટ પલાળી ખાતા હોય, એ આ છોકરાની એ હાલાકી છે. એમાંથી આ છોકરું પસાર થઈને આવે છે. અને જો આની સાથે તમે ભેદભાવ કરશો ને આની તમે આંતરડીને જો અડી જાઓ ને તો તમારા હાથ ભાવ સુખી નહીં થાય. એ ધ્યાન નાખજો. એટલે તમને અત્યારે પોસ્ટનો, પોઝિશનનો કેવો પાવર હોય મનમાં ફાંકો હોય ઓકે તો કાઢી નાખજો. અહીંયા ઈશ્વરે કરેલા કર્મ ઈશ્વરે ભોગવવા પડ્યા છે, તો તમે હું તો માણસ છીએ. બિલકુલ. થેન્ક યુ સો મચ કે તમે વિદ્યાર્થીઓની જે કંઈ પણ વેદના હતી એ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી, સંવાદના માધ્યમથી પહોંચાડી છે. હવે જોઈએ આગળ શું થશે એ બદલ. બસ ઈશ્વરને પ્રાર્થના કરી કે એમને સદબુદ્ધિ આપે ને એમના સુધી આ મેસેજ પૂગે તો કદાચ છોકરાઓના હિતમાં કંઈક સારો પ્રશ્ન એક સોલ્વ થઈ જાય. નાનકડી વાત છે, મોટું સ્વરૂપ ધારણ ન કરાવો. ખાલી ખોટા કોકના જિંદગીના કોઈના ઘર બરબાદ કરવા વ્યાજબી નથી એમ. થેન્ક યુ સો મચ.